આ છે ડોક્ટર ભીમરાવ આંબેડકરની આગેવાનીમાં ઘડવામાં આવેલું દેશનું અમૂલ્ય બંધારણ। 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની મહેનત બાદ જ્યારે આંબેડકર અને તેમની ટીમે બંધારણ ઘડ્યું ત્યારે તેની 2000 કોપી તૈયાર કરવામાં આવી હતી। કમનસીબે અત્યારે દેશમાં 2000 પૈકી માત્ર 4 જ કોપી મોજૂદ છે। આમાંની એક નકલ રાખવામાં આવી છે સંસદ ભવન ખાતે, જ્યારે 3 નકલો છે અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના લાઇબ્રેરી વિભાગમાં। બંધારણની શરૂઆતની કોપી પૈકીની આ 3 કોપી છે। 230 પાનાના આ દળદાર પુસ્તકની લંબાઈ છે 17 ઇંચ અને પહોળાઈ છે 13 ઇંચ। સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની હયાતીમાં બંધારણની આ 3 કોપી પ્રદાન કરી હતી આ લાઇબ્રેરીને। જનરલી પુસ્તક જોવા માટે જનરલી કેવું છે કે ભારતના બંધારણનું પુસ્તક છે, એટલે ભારતની જે સંસદ છે દિલ્હીમાં, ત્યાં પુસ્તક જોવા માટે લગભગ વિઝિટર્સ ઘણા જતા હોય છે। અને ત્યાં પણ લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી મેં પહેલાં પણ એક વખત આ એક માધ્યમ દ્વારા, એક મીડિયાના માધ્યમ દ્વારા જોયું હતું કે એમાં ઘણા બધા સ્ટેપ્સ હોય છે। એ સ્ટેપ્સને ફોલો કરો પછી જે પુસ્તક સુધી જોવા મળે છે, કારણ કે બહુ મહત્ત્વનું, બહુ કિંમતી અને બહુ અમૂલ્ય આ પુસ્તક છે। મહત્વની વાત એ છે કે સંસદ ભવનમાં સાચવીને રાખવામાં આવેલી બંધારણની કોપીને જોવા માટે સામાન્ય નાગરિકોએ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, પણ ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં સરળતાથી થઈ શકે છે તેના દર્શન। સ્વયં ડોક્ટર આંબેડકર અને બંધારણ ઘડનારી સમિતિના તમામ સભ્યોના હસ્તાક્ષર છે બંધારણની આ નકલમાં। દેશના ઐતિહાસિક દસ્તાવેજ સમાન આપણા બંધારણની પ્રારંભિક 2000 કોપી પૈકીની 3 કોપી જોવાનો લહાવો લેવો હોય તો અચૂક મુલાકાત લેજો ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીની। અભિમન્યુના 7 કોઠા વિંધવા સમાન સંસદમાં 7 કોડા પાર કરશો તો પણ બાબા સાહેબ આંબેડકરનું આ પુસ્તક જોવા નહીં મળે। જવલ્લે જ પ્રાપ્ય છે તેવું આ પુસ્તક ખાસ કરીને 17 ઇંચની લંબાઈ ધરાવે છે અને 15 ઇંચ જેટલી પહોળાઈ ધરાવે છે। નવેમ્બર 1949ની અંદર જે આ પુસ્તક રચાયું ત્યારબાદ તેની જે ઉલ્લેખ છે તેમાં ખાસ કરીને સમરસતાની વાત કરવામાં આવી છે। તેને લઈને જ કહી શકાય કે ભારતનું બંધારણ ખરેખર સમરસ છે અને તેની સાથે જ અલૌકિક છે। કેમેરા પર્સન કલ્પેશ જોશી સાથે દીપિકા ખુમાણ, ETV ન્યૂઝ, અમદાવાદ।